મને ચણિયા ચોળી લેવા ક્યારે લઈ જાય છે? કરીએ નું આવતા અઠવાડિયે. અને મેં જ્વેલરી બતાવી દઈએ એ પણ આવતા અઠવાડિયે. ત્યાં સુધીમાં નવરાત્રી પતી જશે. કોઈ કે સાચું જ કીધું છે કે ઘણી વાર છે ને કામ કરવું જ ના જોઈએ. શું ખબર ક્યારેય કરવાની જરૂરત જ ના પડે. બસ તું છે ને ખાલી વાયદા જ કરે રાખ. વાયડા જ્યારે જુઓ ત્યારે વાયદા વાયદા વાયદા. હોતું હશે કઈ. જો તે ગઈકાલે મને કીધું કે બેડ પરથી ટુવાલ લઈ લે, તો આજે નાવા ગયો તો લઈ લીધો ને મેં ટુવાલ. તે મને કીધું તું પરમ દિવસે કે ભાઈ ધાબા પરથી કપડાં લઈ લે. આજ નાયા પછી કપડાની જરૂર પડી તો હું લઈ આવ્યો ને કપડાં એમાંથી. શાબાશ, બહુ મોટું કામ કર્યું નહીં? હાસ તો વળી. છેલ્લા 2 વર્ષથી ગાડી અને 6 વર્ષથી ઘર લેવાનું કીધું છે, એનું શું? કાલે બધું પતાવી દઈએ બસ. ઓ બ્લિંકિટ પરથી મંગાવવાનું છે? કાલવાળી ગાડી તારા પપ્પાની લઈ લઈશું. અબે સાલે. અને ઘર માટે ટાઈમ્સ પ્રોપર્ટી એક્સપો છે ને ત્યાં જતા રહીશું. અમદાવાદ ગાંધીનગરની વચ્ચે વૈષ્ણોદેવી સર્કલ પાસે 28 ને 29 2 દિવસ. ત્યાં અમદાવાદના ઘણા બધા મોટા મોટા બિલ્ડરો અને એમના ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. 2 કલાકની અંદર 200 કરતા વધારે પ્રોજેક્ટ જોઈ શકીશ તું. 30 લાખથી લઈને 2 કરોડ સુધીના ઘર, દુકાન, ઓફિસ બધું જ જોવા મળશે. અને એન્ટ્રી તો ફ્રી છે, બાકી ફ્રીમાં રજીસ્ટર કરાઈશું ઓનલાઈન તો દર કલાકે ગોલ્ડ કોઈન જીતવાનો પણ મોકો છે. 2 કરોડ મોઢું જોયું છે? જો મોઢા પ્રમાણે વસ્તુઓ મળતી હોત ને તો તને મારા જેવો હીરો ના મળ્યો હોત.